નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં સંસ્કૃતની અંદર 19મું ચેપ્ટર 18મું ચેપ્ટર આપણે બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે કે દર ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી એ આપણે જોયું હતું. તો આજે આપણે આ 19મું ચેપ્ટર વિનોદ પદ્યાની એટલે કે મનોરંજન શ્લોકો એ આજે આપણે ભણવાના છીએ. તો સર્વપ્રથમ આ મનોરંજન શ્લોકો જે પદ્યના રૂપે આપણી સામે અહીં મૂકવામાં આવ્યા છે, દર્શાવવામાં આવ્યા છે અંદર, તો એના વિશે પહેલા આપણે જાણી લઈએ કે જે આ મનોરંજન શ્લોકો છે એની અંદર શું છે અને એની અંદર આજે સુભાષિત દ્વારા આ શ્લોકો દ્વારા આપણને જે મનોરંજન પૂરું પાડવામાં આવે છે એ શ્લોક વિશે પહેલા થોડું આપણે જાણી લઈએ. તો પહેલા આપણે આ જે આપણે મનોરંજન શ્લોકો જે ભણવાના છીએ એ કેટલા શ્લોકો છે અને એની અંદર શું શું દર્શાવવામાં આવ્યું છે, કેવું મનોરંજન દર્શાવવામાં આવ્યું છે, પહેલા આપણે સર્વપ્રથમ એ જાણી લઈએ. તો અહીં પ્રસ્તાવનાના રૂપે આપણી સામે અહીં દર્શાવવામાં આવ્યું છે, પહેલા આપણે એ જોઈ લઈએ કે સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ અને શબ્દોની અનેકાર્થતા વગેરે. કે આપણે સંસ્કૃત ભાષાની અંદર જોઈએ તો આપણને એની અનેક લાક્ષણિકતાઓ આપણને જોવા મળે અને એમાં આપણે પદનો અન્વય, પદાન્વય એટલે પદનો અન્વય, સંધિ એ આપણે જાણીએ છીએ, સમાસ અને શબ્દોની અનેકાર્થતા, એક શબ્દ હોય પણ એના અનેક અર્થો થતા હોય એ વગેરે એ આ સંસ્કૃત ભાષાની એ લાક્ષણિકતાઓ છે. અને આ બધી લાક્ષણિકતાઓનો આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે, ઘણા કવિઓએ. તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકોની રચના કરી પોતાને અમર બનાવી દીધા છે. હવે આપણે જે આ ચમત્કૃતિ એટલે કે વાત કરીએ તો જે આ બધી લાક્ષણિકતાઓ છે, પદાન્વય, સંધિ, સમાસ અને શબ્દોની અનેકાર્થતા, તો આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને આપણે જે સંસ્કૃત ભાષાની અંદર સંસ્કૃત સાહિત્યમાં જે સુપ્રસિદ્ધ કવિઓ થઈ ગયા છે, જેમ કે કાલિદાસ, મહાકવિ ભાસ, મહાકવિ ભારવી, આવા જે કવિઓ થઈ ગયા છે એને પોતાની કવિતામાં, પોતાના પદ્યની અંદર અનેક પ્રકારના ચમત્કારો એ સર્જ્યા છે. મહાકવિ કાલિદાસ વિશે વાત કરીએ તો મહાકવિ કાલિદાસે જે 7 કૃતિઓ રચી છે એનું આપણે જો એને વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે એમણે કેવી કેવી વસ્તુનું, કેવા કેવા પર્વતોનું, કેવું કેવું વર્ણન એને કર્યું છે, કેવી કેવી ઉપમાઓ આપેલી છે. કારણ કે મહાકવિ કાલિદાસ છે એ ઉપમા માટે એ પ્રસિદ્ધ છે. ઉપમા કાલિદાસસ્ય, એ ઉપમા માટે પ્રસિદ્ધ છે, એની જેવી કોઈ ઉપમા આપી ન શકે. તો એવી રીતે એ મહાકવિ કાલિદાસે જે, અને મહાકવિ ભારમી હોય કે મહાકવિ ભાસ હોય, એને જે આપણા સુપ્રસિદ્ધ સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારની ચમત્કૃતો એ સર્જ્યા છે અને એને પોતાની કૃતિથી, પોતાની રચનાથી એને પુષ્કળ પ્રસિદ્ધિ, યશ એટલે પ્રસિદ્ધિ મેળવી છે. અને એ બધી કવિતાઓને એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર પણ બનાવી દીધા છે. આવા અનેક કવિઓ છે જેણે એકાદી પણ એક પણ કૃતિઓ રચી હોય, એકાદી કૃતિ રચી હોય પણ પોતાને એવી હોય કે એને રચના કરીને, શ્લોકોની રચના કરીને પોતાનું નામ એ સંસ્કૃત સાહિત્યની એને સંસ્કૃત સાહિત્યમાં એને અમર બનાવી દીધું. તો આવા ચમત્કૃતિ શ્લોકો, આવા મનોરંજન શ્લોકો વિશે આજે આપણે ભણવાનું છે. હવે આગળ જોઈએ કે આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. જો આપણને એ ખ્યાલ આવી ગયો સૌથી પહેલા
કે આપણે આ વિનોદ પદ્યાની મનોરંજન શ્લોકોની અંદર કેટલા 10 પદ્યો ભણવાના છે, 10 શ્લોકો ભણવાના છે. એ જે આ બધા કવિઓએ જે રચનાઓ કરી છે, કૃતિઓની રચના કરી છે, એમાંથી થોડું બધામાંથી એક બે શ્લોકો લઈને એકત્ર કરી અને એ બધા જ સંગ્રહોમાંથી અહીં 10 પદ્યો એ લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓને આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ કરે છે. જે આ 10 શ્લોકો છે એની અંદર શું છે કે જે પેલા 5 શ્લોકો છે એ પ્રહેલિકા પ્રકારના, પ્રહેલિકા એટલે ઉખાણા જેવા છે આ શ્લોકો. જે પેલા 5 શ્લોકો છે, 10 પદ્યો આપણે ભણવાના છે, 10 શ્લોકો ભણવાના છે, એમાંથી જે 5 શ્લોકો છે એ પ્રહેલિકા એ પ્રકારના છે, ઉખાણા એની જેવા છે. અને બાકીના જે 3 છે એની ઉપર એ સંસ્કૃત ભાષાની ઉપર જણાવેલી જે લાક્ષણિકતાઓ, જે આગળ આપણે વાત કરી, પદાન્વય, સંધિ, સમાસ, અન્યકાર્થતા, એ લાક્ષણિકતાઓને આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી એ ચમત્કૃતિઓ એને રજૂ અહીં કરી છે. અને હવે થોડા આગળ વધીએ કે આ પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો પણ બોધ મેળવીશું. જે આ 10 પદ્યો છે એની અંદર જે પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જે કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો જે આપણે આજે આસ્વાદ કરવાનો છે, આસ્વાદ માણવાનો છે. અને એની સાથે સાથે આ જગતની અંદર કેટલાક પદાર્થોની શું ખાસિયત છે, અનેક પદાર્થો છે આપણા જગતની અંદર, અને એ જ પદાર્થોની અંદર એ પદાર્થોની શું શું ખાસિયતો છે, અને કેટલીક એવી ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક એ બાબતોનો પણ આપણે આ પદ્યો દ્વારા એ બોધ મેળવવાનો છે. તો આ વિનોદ પદ્યાની મનોરંજન શ્લોકો એ વિશે આજે આપણે ભણવાના છીએ. તો સર્વપ્રથમ આપણે જોઈએ પ્રથમ પદ્ય. પેલા શ્લોકનું પઠન કરીશું, પછી અન્વય દ્વારા અર્થ કરી, શબ્દશ અર્થ કરી આપણે એનો મુખ્ય ભાવાર્થ જોઈશું. આપણે જોયું ને કે પેલા જે 5 પદ્યો છે એ પ્રહેલિકા એ પ્રકારના છે, ઉખાણા જેવા છે. તો આની અંદર શું ઉખાણું છે પેલા આપણે જોઈએ પ્રથમ શ્લોક. પેલા પઠન કરી લઈએ. જોઈએ પેલો શ્લોક. કમ સમ જગાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કેદાર પોષરણતા કંબલવંતમ ન બાધતે શીતમ. તો આ જે શ્લોક છે, સોરી, આ આર્ય છંદ ની અંદર લેવામાં આવ્યો છે. હવે આપણે એને આર્ય છંદ પ્રમાણે આપણે એનું પઠન કરીએ. કમ સમ જગાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણરતા કંબલવંતમ ન બાધતે શીતમ. આ શ્લોક આવી રીતે બોલાય છે. અનુષ્ટુપ નથી. અનુષ્ટુપ હોય તો આપણે ડાયરેક્ટ એને આપણે જે આગળ જોયા હતા સુભાષિત સપ્તકમાં, શને પંથા શને કંથા શને પર્વત મસ્તકે, એ જે શ્લોકો હતા એ બધા અનુષ્ટુપ છંદની અંદર હતા. પણ આ જે શ્લોક છે એ આર્યા છંદની અંદર છે. અને કઈ રીતે આપણે જોયું, ફરી વાર જોઈએ, એકવાર પઠન કરી. કમ સંજગાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષણરતા કમ બલવંતન બાધતે શીતમ. આવી રીતે આ શ્લોક ભણાય. તો હવે આ શ્લોકની અંદર એવી શું પ્રહેલિકા છે, આ શ્લોકની અંદર એવી શું ઉખાણું છે, એ આપણે સર્વપ્રથમ જોઈએ પેલા. તો હવે અહીં પેલો પ્રશ્ન કર્યો, અહીં અમુક પ્રશ્ન કરેલા છે અને પછી એના જવાબ આપણે શોધવાના છે. તો અહીં પેલો પ્રશ્ન, ક સસંગ જગાન કૃષ્ણ. પેલો પ્રશ્ન. આની અંદર કુલ 4 પ્રશ્ન કરવામાં
આવ્યા છે ઉખાણાના રૂપે. એમાં પહેલો પ્રશ્ન કમ સંજગાન કૃષ્ણ, કમ સંજગાન કૃષ્ણ. તો એને પહેલો પ્રશ્ન કર્યો આપણી સામે કે કમ સંજગાન એટલે શું? જોઈએ આપણે શબ્દશ અર્થ જોઈએ. કમ સંજગાન એટલે શું? કે અહીં જગાન એ શબ્દ છે એ સંજગાન એવો પ્રશ્ન અહીં કરવામાં આવ્યો છે કે કૃષ્ણએ કોને હણ્યો? કૃષ્ણ કમ સંજગાન. કૃષ્ણએ કોને હણ્યો? આ એનો પહેલો પ્રશ્ન છે. કમ સંજગાન એટલે કૃષ્ણ, કમ સંજગાન કૃષ્ણ, સોરી, કે કમ સંજગાન એટલે કોણે સંહાર કર્યો? કોણે સંહાર કર્યો? કૃષ્ણ. અહીં પ્રશ્ન આપ્યો છે આપણી સામે કે કૃષ્ણ કમ સંજગાન, કે કૃષ્ણએ કોનો સંહાર કર્યો, કોને હણ્યો? બીજો પ્રશ્ન કા શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા કઈ? કા શીતલ વાહિની ગંગા. કા શીતલ વાહિની આપણે જોઈએ. કા શીતલ વાહિની એટલે કે શીતળ જળ વહેનારી ગંગા કઈ? શીતળ જળ વહેનારી ગંગા કઈ? કા શીતલ વાહિની ગંગા. શીતળ જળ વહેનારી ગંગા કઈ? કે દાર પર પોષણ રતા. ત્રીજો પ્રશ્ન સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? કા દાર પોષણ રતા. જોઈએ આપણે શબ્દશઃ. કા દાર પોષણ રતા. એટલે કે કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે? કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે? કા દાર પોષણતા કમ બલવંતમ ન બાધતે શીતમ. કમ બલવંતમ એટલે કે ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી. કમ બલવંતમ ન બાધતે શીતમ. કે અહીં કમ બલવંતમ એવો શબ્દ છે આપણી સામે. કમ બલવંતમ એટલે કે કામળધારીને, આપણે ઓલો ઠંડીમાં જે કામળો ઓઢીએ ને એને આપણે થાબડો કહીએ, કામળો જેને કહીએ, કંબલ. તો ન બાધતે શીતમ એ જેની પાસે કે
એ જે કમ બલવંતમ છે ને એની અંદર એનો જવાબ છુપાયેલો છે. જો આપણે જાણતા હોઈએ સંસ્કૃત વિશે, આપણે થોડુંક એના અર્થો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ તો આ જે છે આના જવાબ પણ આની અંદર જ રહેલા છે. આ જે શ્લોક છે ને, જો આપણે શાંતિથી આ શ્લોકને જોઈએ તો આ ચારે ચાર સવાલના જવાબ આ શ્લોકની અંદર જ છે. એ આપણે લાસ્ટમાં જોશું. તો એને કીધું કે કમ બલવંતમ ન બાધતે શીતમ, કે કયા બળવાનને ઠંડી લાગતી નથી. એમાં ચાર પ્રશ્ન જોઈએ આપણે. છેલ્લો કમ બલવંતમ, કમ બલવંતમ કે ક્યાં બળવાનને, ક્યાં બળવાન ને ન બાધતે શીતમ, કે ઠંડી લાગતી નથી. ન બાધતે શીતમ જોઈએ આપણે. ન બાધતે શીતમ, કે ઠંડી લાગતી નથી. ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી. આપણે એનો શબ્દ સહઅર્થ જોઈએ. હવે અન્વય જોઈએ તો અન્વય આનો કેવો થાય કે કૃષ્ણ કમ સંજગાન, કૃષ્ણએ કોને હણ્યો, કા શીતલ વાહિની ગંગા, એ આપણે જોયું. તો હવે આપણે આનો મૂળ ભાવાર્થ જોઈએ. પેલા એનો ભાવાર્થ જોઈ લઈએ, પછી આપણે એક એક પ્રશ્નના સોલ્વ, મેં કીધું ને કે આનો જવાબ આની અંદર જ છે. કે ક્યાં ક્યાં છે એ આપણે જોશું. પેલા જોઈએ આપણે કે ભાવાર્થ જોઈએ. ભાવાર્થની સાથે સાથે આપણે એના જવાબો પણ જોતા જશું. તો અહીં કીધું કે કમ સંજગાન કૃષ્ણ, કૃષ્ણે કોને હણ્યો, કૃષ્ણે કોને હણ્યો, પ્રશ્નાર્થ ચિહ્ન છે, સોરી. તો એને કીધું કે કમ સંજગાન કૃષ્ણ. હવે જો જવાબ આપણે જોઈએ તો કમ સંજગાન, જો હવે આપણે આ ક છે ઉપર, કમ સંજગાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા, આપણે એવી રીતે જોયું. તો અહીં આપણે જો આ ક છે એને સ ની સાથે જોડી દઈએ, એટલે કે એને જોઈન્ટ કરી દઈએ તો શું મળે આપણને, કમ સમ જગાન કૃષ્ણ. હા, આપણે અહીંયા હું તમને બતાવું છું, જોઈ લો કે આ કમ છે એને આપણે સ ની સાથે જોઈન્ટ કરી દઈએ તો આવું થાય, કમસમ જગાન. શું જવાબ મળ્યો, કંસમ. કૃષ્ણએ કોને હણ્યો, તો કે કંસને. મેં કીધું ને કે જવાબ આની અંદર જ છે. આ પ્રહેલિકા ઉખાણા છે. જો તમે ધ્યાન દઈને જોવો આને, તો આ ચારે ચાર પ્રશ્નોના જવાબ આની અંદર જ છે. કમસન જગાન કૃષ્ણ, ક ને સ ની સાથે જોઈન્ટ કરી એટલે કંસમ. કૃષ્ણએ કોને હણ્યો, તો કે કંસને. મળી ગયો જવાબ. જોઈએ આપણે જવાબ લખી લઈએ સાથે. કૃષ્ણએ કોને હણ્યો, તો કે કંસને હણ્યો, કંસને હણ્યો. આ જગાન એટલે એનો અર્થ થાય સંહાર કર્યો. કંસમ જગાન, આપણે ભેગું કરીએ આને ક ની સાથે. જો ઉપર મેં અહીંયા કર્યું છે અંડરલાઈન, હું તમને કરી દેખાડું અહીં. તો કંસમ જગાન, કંસને સંહાર કર્યો. કોણે, તો કે કૃષ્ણએ. જવાબ મળી ગયો. હવે કા શીતલ વાહિની ગંગા, જો આમાં પણ સેમ છે.
એટલે આપણે એનું ગુજરાતી જોઈએ, ભાવાર્થ જોઈ લઈએ કે કા શીતળ વાહિની ગંગા, શીતળ જળ વહેનારી ગંગા કઈ? શીતળ જળ વહેનારી ગંગા કઈ? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ આપણે કે શીતળ જળ વહેનારી ગંગા કઈ? જવાબ આપણને આની અંદર જ મળે. શું કરીએ? એમાં પણ સેમ કરવાનું છે. કા છે એ શીતળ સી ની સાથે જોડી દેવાનો છે. શું મળશે આપણને? કા સી ત લ વાહિની. શું ભેગું કર્યું તો શું મળ્યું આપણને? કાશી. તો શું એનો જવાબ આવશે કે કાશીની? શું જવાબ આવશે? કાશીની. કાશી તલવાસીની ગંગા. કાશીની ગંગા એ શીતળ જળ વહેનારી છે. તમે કોઈ કાશી ગયા હોય તો તમને ખ્યાલ હોય કે ત્યાં એકદમ શીતળ જળ એમાં ગંગાનું ત્યાંથી વહે છે. તો પ્રશ્ન શું હતો કે શીતળ જળ વહેનારી ગંગા કઈ? તો કે કાશીની ગંગા એ શીતળ જળ વહેનારી છે. આ આપણને બીજાનો પણ જવાબ આની અંદર જ છુપાયેલો જવાબ છે, એ આપણે શોધવાનો છે. હવે ત્રીજો જવાબ, કા દાર પોષણ રતા, સોરી, કેદાર પોષણ રતા. કેદાર પોષણ રતા, એમાં પણ એટલે એનો મીનિંગ શું થશે? કેદાર પોષણ રતા એટલે કે સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? જવાબ પેલા આપણે એનો મીનિંગ લખી લઈએ કે સ્ત્રીઓને પોષણ આપવામાં કોણ રત છે? હવે આમાં પણ એમ કરો, ભેગું કરી લો. કેદાર પોષણ રતા, આવું થાય જો આપણે કે ને છે ને દ ની સાથે જોઈન્ટ કરી દઈએ એટલે તો શું થાય? કેદાર એટલે ખેતરનું પોષણ કરવામાં રત છે, એ પણ ખેડૂત. કેદાર પોષણ રતા એટલે શું? ફરી વાર કહું છું, કેદાર એટલે ખેતરનું પોષણ કરવામાં જે રત છે એને કેદાર કહેવામાં આવે છે. પોષણ રતા, કેદાર પોષણ રતા, ખેતરનું પોષણ કરવામાં. ખેતર એટલે કેદાર એટલે ખેતર. પોષણ રતા, કે ખેતરનું પોષણ કરવામાં કોણ રત છે? તો કે ખેડૂતો. આ એનો જવાબ છે. શું આવશે એનો જવાબ? તો કે ખેતરોમાં કામ કરનારા ખેડૂતો. કામ કરનારા ખેડૂતો. આ એનો જવાબ. હવે લાસ્ટ, કમ બલવંતમ ન બાધતે શીતમ. કયા બળવાનને ઠંડી લાગતી નથી? જોઈએ આપણે. બળવાન ને ઠંડી લાગતી નથી. ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી? હવે એનો જવાબ પણ આની અંદર છે. શું કરવાનું છે? કમ ને જોડી દો બ સાથે. જોઈએ આપણે.
કંબલવંતમ એટલે શું? કામળધારીને, જે જેની પાસે કામળો છે, જેની પાસે કંબલ છે, એ વ્યક્તિને ઠંડી લાગતી નથી. એનો જવાબ શું આવશે? કંબલવંતમ એટલે શું? કામળાધારીને. એનો અર્થ શું થાય? કારણ કે આપણે આગળ જોયું હતું, સૌથી પહેલા જયારે આપણે પ્રસ્તાવના જોઈ હતી ત્યારે આપણે એની લાક્ષણિકતાઓ, સંસ્કૃતની લાક્ષણિકતાઓ વિશે જાણ્યું હતું. એમાં એક જોયું હતું કે અનેક અર્થ હતા, એક જ શબ્દ હોય પણ એના અનેક અર્થો થતા હોય. અહીં પણ એવું જ છે, કંબલવંતમ, કામળાધારીને. એનો જવાબ શું આવશે? કે જેની પાસે કામળો છે એવા માણસ. હવે ઠંડી કોને ન લાગે? આપણે ખુલ્લા બેઠા હોય તો આપણને ઠંડી લાગે, પણ આપણી પાસે કામળો કે કંબલ હોય ઓઢવાનું તો આપણને ઠંડી ન લાગે. તો કંબલવંત, કામળા, જેની પાસે કામળો છે એને ઠંડી લાગતી નથી. જોઈએ આપણે એનો કે જેની પાસે કામળો છે એવા માણસ, એવા માણસને, એવા માણસને ઠંડી લાગતી નથી. સોરી, જે વ્યક્તિ પાસે કામળો છે એને ઠંડી લાગે નહીં. તો આપણે આ પહેલો શ્લોક એ પ્રહેલિકાના અર્થમાં આપણે હતો એ આપણે જોયો કે કંસન જગાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા તેદાર પોષણ રતા કંબલવંતમ ન બાધતે શીતમ. કે કંસન જગાન કૃષ્ણ, કે કૃષ્ણે કોને હણ્યો? તો આપણે જવાબ શું મળ્યો? કમ ને સની સાથે જોઈન્ટ કર્યો એટલે કમસમ. સોરી, કે કૃષ્ણને કોને હણ્યો? તો કે કંસે હણ્યો. કા શીતલ વાહિની ગંગા, કાશી શીતલ વાહિની ગંગા, એ કાશીમાંથી વહેનારી ગંગા એ શીતલ હોય છે. કેદાર પોષણ રતા, સ્ત્રીઓને પોષણ આપવામાં કોણ રત છે? કેદાર પોષણ રતા. કેદાર એટલે આપણે એનો અર્થ જોયો ખેતર, કે ખેતરમાં જે કામ કરનારા ખેડૂતો હોય છે એ. એનો જવાબ છે કંબલવંતમ ન બાધતે શીતમ, ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી. કંબલવંતમ, જેની પાસે કામળો છે એવા માણસને ઠંડી લાગતી નથી. એમ આપણે આ પહેલા શ્લોકની અંદર, આ પ્રહેલિકાની અંદર આપણે એનો ભાવાર્થ જોયો. હવે જોઈએ આગળ બીજો શ્લોક. તો બીજો શ્લોક છે એ અનુષ્ટુપ છંદમાં છે. પેલો હતો એ આર્યા છંદની અંદર હતો, પણ આ બીજો શ્લોક છે એ અનુષ્ટુપ છંદની અંદર લેવામાં આવ્યો છે. પેલા શ્લોકનું પઠન કરી, અન્વય દ્વારા અર્થ કરી, શબ્દશઃ અર્થ કરી એનો મૂળ ભાવાર્થ આપણે જોશું. જોઈએ પેલા શ્લોક. તાતેન કથિતમ પુત્ર લેખમ લીખ મમાજ્ઞયા ન લેખ લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. ફરી વાર જોઈએ. તાતેન કથિતમ પુત્રમ, તાતેન કથિતમ પુત્ર લેખમ લીખ મમાજ્ઞયા ન લેખ લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા. આ પણ શ્લોક એ એવો પ્રહેલિકાનો શ્લોક છે. કારણ કે પેલા 3 શ્લોક છે આપણે જોયું હતું આગળ પ્રસ્તાવની અંદર, એ પ્રહેલિકા ઉખાણા જેવા છે. તો અહીં અન્વય પેલા આપણે જોઈએ તો એવો થાય, તાતેન કથિતમ, કે હે પુત્ર, મમ આજ્ઞયા લેખમ લીખ, કે પિતાએ કહ્યું કે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. ન તેન લેખ લિખિત, તેને લેખ ન લખ્યો. પિતુર આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા લોપી નહીં. હવે આ શ્લોકની અંદર શું ચમત્કૃતિ છે એ આપણે હવે પેલા આપણે એનો શબ્દશઃ અર્થ જોઈ લઈએ. તાતે ન એટલે પિતાને. આમાં અમુક શબ્દનો અર્થ તમે જાણો છો, જે શબ્દ થોડોક આપણને હાર્ડ લાગશે એનો આપણે અર્થ જોશું. તાતે ન એટલે પિતાએ, તાતે ન એટલે પિતાએ. કથિતમ એટલે કહ્યું.
કથિતમ એટલે કહ્યું. મમ આજ્ઞયા એટલે મારી આજ્ઞાથી. મમ આજ્ઞયા એટલે મારી આજ્ઞાથી. લેખમ લીખ. લેખમ લીખ એટલે તું લેખ લખ. લેખ લખ. ન તે ન શું છે? ન તે ન તેણે નહીં. તેણે નહીં. પિતુહુ એટલે પિતાની. ન લોપિતા. ન લોપિતા એટલે કે લોપી નહીં, એટલે કે એની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. લોપી નહીં. લોપી નહીં. તો આ આપણે એનો શબ્દ છે, અર્થ આપણે એનો જોઈએ. હવે સૌથી પહેલા આપણે એનો ભાવાર્થ જોઈ લઈએ અને સાથે સાથે આની અંદર શું ચમત્કૃતિ છે એ આપણે સાથે જોતા જઈએ. ચાલો ભાવાર્થ જોઈએ. કે પિતા એક તાતે ન કથિતમ એટલે કે પિતાએ કહ્યું કે હે પુત્ર, હે પુત્ર મારી આજ્ઞાથી, મારી આજ્ઞાથી તું લેખ લખ. શું કહ્યું એના પિતાએ? પિતાએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી લેખ લખ. પછી તેણે લેખ ન લખ્યો. તેણે લેખ ન લખ્યો. હવે જે છે ને ચમત્કૃતિ છે ને આ પદ્યની અંદર, આ પદની અંદર છે. તે ન લિખિતો લેખ. જે ચમત્કૃતિ છે આખા શ્લોકની અંદર આપણે કીધું ને પ્રહેલિકા જેવું છે, જે છે આખા શ્લોકની જે ચમત્કૃતિ, જે પ્રહેલિકાની અંદર જે જાણવાનું છે આપણે આ પદની અંદર જાણો. તે ન લિખિતો લેખ આની અંદર છે. હવે આપણે તમને થશે કે આની અંદર શું, તો હવે આપણે આ ન છે, ન તે ન લિખિતો લેખ, એમાં જે ન છે એને આપણે ત ની સાથે જોઈન્ટ કરી દેવાનો છે. શું મળશે જવાબ આપણને? અહીંયા જોઈએ, ન તે ન. શું મળશે? ન તે ન. હવે ન તેનો અર્થ આપણે સંસ્કૃતમાં જોઈએ તો શું થશે? નમ્ર બનેલો. તેણે. શું બનશે? ન તે નો અર્થ જોઈએ આપણે. ન તે નો અર્થ થશે નમ્ર બનેલો. તેણે. ન તે ન લિખિતો લેખ. નમ્ર બનેલો તેણે લેખ લખ્યો. ન તે ન લિખિતો લેખ આપણે પેલા પ્રશ્ન જોયો કે એને લેખ ન લખ્યો, પણ બીજો અર્થ, કારણ કે શ્લોકની આપણે જોયું હતું આગળ કે જે
આ જે શ્લોકની અંદર આ સંસ્કૃતની અંદર અનેક અર્થ હતા. એક અર્થ હોય પણ એના અનેક અર્થો થતા હોય, એક શબ્દ હોય પણ એના અનેક અર્થો થતા હોય. એમાં નતે ન લિખિતો લેખ, નતે ન એટલે નમ્ર બનેલો તેણે. જોઈએ આપણે લેખ લખ્યો. નમ્ર બનેલો તેણે લેખ લખ્યો. સોરી, જોઈએ આપણે એક મિનિટ. તો આવા પ્રકારની એ ચમત્કૃતિ એ આપણે આવા શબ્દોની અંદર એ આપણને જોવા મળે. લેખ લખ્યો. શું કર્યું એને? પિતાએ કહ્યું કે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ, પણ તેને લેખ ન લખ્યો. હવે પણ એક અર્થ એનો એવો થયો, અનેક અર્થ થશે ને શ્લોકની અંદર. તો નતે ન એને આપણે જોઈન્ટ કરી દીધું એટલે નમ્ર બનેલો તેણે લેખ લખ્યો. પિતૃ આજ્ઞા ન લોપીતા, પિતાની આજ્ઞા લોપી નહીં. પિતાની આજ્ઞા લોપી નહીં. આ એનો મૂળ ભાવાર્થ જે આપણે જોવાનો હતો એ અહીંયા થયો. તાતેન કથિતમ પુત્રમ લેખમ લેખ મમાજ્ઞયા, ન તેન લિખિતો લેખ પિતૃ આજ્ઞા ન લોપિતા. એ પિતાએ કહ્યું કે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ, તેને લેખ ન લખ્યો. પેલો અર્થ આપણે જોયો કે ન તેને લિખિતો લેખ, એને લેખ લખ્યો નહીં. પણ પછી આપણે એને શું કર્યું? આ જે ચમત્કૃતિ હતી જે આ પદની અંદર, ત્રીજા પદની અંદર 4 ચરણ છે ને આના, આ શ્લોકના 4 ચરણ છે. તાતેન કથિતમ પુત્ર અહીંયા પહેલું ચરણ, લેખમ લિખમ માગ્નયા બીજું ચરણ, ન તેન લિખિતો લેખ ત્રીજું ચરણ, અને પિતૃ આજ્ઞા ન લોપિતા ચોથું ચરણ. તો ન તેન લિખિતો લેખ એમાં આપણે ન તેન એને જોડું કરી દીધું, જોઈન્ટ કરી દીધું. એટલે શું બન્યું? નમ્ર બનેલો તેણે પિતૃ લેખ લખ્યો. કોણે? એ પુત્રએ, જેને પિતાએ આજ્ઞા દીધી હતી તું મારી આજ્ઞાથી લેખ લખ. અને પેલો અર્થ એનો શું હતો? પેલા ચરણનો, પેલા એ ચરણ જે ત્રીજું ચરણ છે એનો પેલો આપણે અર્થ જોયો, કારણ કે અનેક અર્થતા છે ને, એટલે અનેક અર્થો થતા હોય. તો ન તેને લિખિતો લેખ આપણે એનો પેલો અર્થ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એને લેખ ન લખ્યો એવું અહીં કહેવામાં આવ્યું છે. પછી આપણે ન ને ત ની સાથે જોઈન્ટ કરી દઈએ તેની સાથે, તો ન તે ન લિખિતો લેખ, ન તે ન એટલે નમ્ર બનેલો તેણે લેખ લખ્યો. પિતૃ આજ્ઞા ન રોપિતા, પિતૃ આજ્ઞા ન લોપિતા, એને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં, પિતૃની આજ્ઞા લોપી નહીં, એમ એનો અર્થ આપણને જોવા મળે. તો આવી રીતે એ પ્રહેલિકાઓ આપણને એની અંદર જ જવાબ એનો, ઉત્તર એનો છુપાયેલો હોય છે. આપણે એને આ રીતે શોધવાનો હોય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા 2 શ્લોકો સુધી જે જોયું એ તમારી જે ટેક્સ્ટ બુક છે ધોરણ 9 સંસ્કૃતની, એની અંદરથી આ શ્લોકો એકવાર જોઈ લેવાના, વાંચી લેવાના, મોઢે કરી લેવાના, અને એના જે અર્થ છે એ જાણી લેવાનો કે અહીંયા અર્થની અંદર શું કહેવામાં આવે છે એ સમજી લેવાનો, સમજવાનો છે. જો શ્લોક ગોખી શકો પણ અર્થ હોય એ તમારે સમજવો પડે કે આની અંદર શું કહેવામાં આવે, કયા શબ્દે શું કીધું છે. એ તમે ગોખો તો તમને ખ્યાલ ન રહે, પણ એને તમે સમજી લો કે તાતે ન એટલે પિતા એ તમે કદાચ મોઢે કરી લો પણ તમને ખબર જ હોય શબ્દ કે તાત એટલે પિતા થાય, એ તમે જાણી લીધું હોય, સમજી લીધું હોય, તો પછી તમને ગમે ત્યારે એ કોઈ પણ એવી ભક્તિની અંદર પૂછાણું હોય, તાતે ન છે, તા ત પૂછાણું હોય, કે કારકની અંદર જે 6 વિભક્તિઓ કારકની અંદર એમાંથી કોઈ પણ રીતે શબ્દ પૂછાણો હોય તો તમને એનો ખ્યાલ લે. તો તમારે એ આનો શબ્દાર્થ જોઈ લેવાનો છે, એકવાર એનો અર્થ સમજી લેવાનો છે, અને તમારી ફેરબુકમાં એ આ શ્લોક અને એનો મૂળ ભાવાર્થ એ તમારે
શ્લોકની અંદર ક્રમશઃ પહેલો અને બીજો એવી રીતે લખી લેવાનો છે. શ્લોક પણ શબ્દાર્થ પણ લખવાનો છે, જોજો શબ્દાર્થ પણ લખવાનો છે અને સાથે આનો અર્થ પણ તમારે લખવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે આ 2 શ્લોકો સુધી આ પ્રહેલિકા મનોરંજક શ્લોકોની અંદર જોયું. ફરીવાર લેક્ચરમાં મળીશું ત્યારે ત્રીજા શ્લોકથી આગળ આપણે જોશું, કારણ કે આપણે આગળ જોયું હજી પણ ત્રીજો શ્લોક આવો મનોરંજન વાળો છે. પછી બીજા જે 5 શ્લોકો છે એની અંદર સંસ્કૃત ભાષાની લાક્ષણિકતાઓ શું છે એ આપણે અંદર દર્શાવવામાં આવી છે. તો એ શું છે, કઈ કઈ લાક્ષણિકતાઓ કઈ છે અને એમાં શું દર્શાવવામાં આવ્યું છે એ આપણે આગળ જોશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. ફરીવાર મળીશું ત્યાંથી આગળ વધીશું.